નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોઠવાડિયા। દર્શક મિત્રો, હાલ રાજ્યમાં ગુજરાતની લોક ગાયિકા એવા કિંજલ દવે કે જેમની બીજી જ્ઞાતિમાં સગાઈ થઈ તેના કારણે એક નવો વિવાદ શરૂ થયો છે। આંતરજ્ઞાતીય સગાઈ બાદ બ્રહ્મ સમાજ દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો। કિંજલ દવે અને તેમના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો। આ સાથે જ સમાજના કોઈ પણ વ્યક્તિ કિંજલ દવેના પરિવારને આવકારે તો તેની સામે પણ કડક કાર્યવાહીની ચીમકી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી। આ સમગ્ર વિવાદ સોશિયલ મીડિયા પર શરૂ થયો, સાથે જ અનેક નિવેદનો પણ શરૂ થયા અને આ વચ્ચે હવે કિંજલ દવેએ સોશિયલ મીડિયા પરથી એક વિડીયો છે તે વાયરલ કર્યો। તેઓ એક વિડીયો બનાવીને આ સમગ્ર મામલાને લઈ પોતાનો બળાપો ઠાલવ્યો છે। તેમણે જણાવ્યું કે સમાજના બે ચાર અસામાજિક તત્વો આ પ્રકારે સમાજને ભડકાવવાનું કામ કરે છે। સમાજમાં દીકરીઓની પાંખો કાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે। એક તરફ દીકરીઓ છે અત્યારે વિમાનો ઉડાવી રહી છે, યુદ્ધ લડી રહી છે અને આ વચ્ચે જૂની પરંપરાને હજુ પણ અનુસરવામાં આવે છે। તો બ્રહ્મ સમાજનો એવો નિર્ણય છે કે આંતરજ્ઞાતીય લગ્ન કોઈ દિવસ સાંખી ન લેવાય। કોઈ પણ લગ્ન કરે તો તેની સામે કાર્યવાહી થવી જરૂરી છે। આ સાથે અનેક સમાજોમાં અત્યારે આંતરજ્ઞાતીય લગ્નનો જે સિલસિલો છે તેને લઈ વિરોધ થવાનો સિલસિલો પણ યથાવત છે કે હજુ પણ સમાજો આંતરજ્ઞાતીય લગ્નને સ્વીકાર નથી કરતા અને ઘણી વખત એવા કિસ્સાઓ બને છે કે બહિષ્કારની જે સ્થિતિ છે તે ઊભી થતી હોય ત્યારે અહીં ફરીથી એક સ્થિતિ એવી છે। કિંજલ દવેએ ધ્રુવીન શાહ સાથે લગ્ન કર્યા। તેઓ એક અભિનેતા છે, સાથે જ જોજો એપના ફાઉન્ડર પણ છે। આ સાથે લગ્ન થયા બાદ આ સતત વિવાદ છે તે હવે વધવાની સ્થિતિમાં છે, કારણ કે સગાઈના જ્યારથી પણ વિડીયો સામે આવ્યા ત્યારથી સમાજમાં એક નવી વિવાદની શરૂઆત થઈ કે આંતરજ્ઞાતીય સગાઈ થઈ છે અને એ સમાજના જે નીતિ નિયમો છે તેને તોડવામાં આવ્યા છે। આ સમગ્ર મુદ્દાની આજે ચણાવટ કરવી છે, મુદ્દાને જાણવો છે કે સમાજ શું રાય રાખે છે, સમાજનો નિર્ણય શું, અને હવે કિંજલ દવે જે વાત કહી છે બે ચાર અસામાજિક તત્વોની, આ સમગ્ર મુદ્દો શું છે। આ તમામ મુદ્દાઓ સાથે શરૂ કરી આજનો સીધો સંવાદ। આ સમગ્ર મામલે કિંજલ દવેએ એવું જણાવ્યું કે સમાજમાં સાટા પ્રથા પણ છે જેની હું પીડિતા છું। આ સાથે સમાજના બે ચાર અગ્રણીઓ કે જે અસામાજિક તત્વો ગણાવ્યા છે, ત્યારે સવાલ એ પણ થાય કે શું સમાજમાં આવા પ્રકારના જે તત્વો છે તે પણ રહેલા છે? વાત શું સાચી છે? સવાલ એ પણ થાય કે હવે કોને પૂછીને લગ્ન કરવા? સમાજ સૌથી મહત્વનું ભૂમિકા આપણા દેશમાં, આપણા સમાજમાં ગણવામાં આવે છે કે સમાજ સાથે ચાલવાની શીખો પણ આપવામાં આવે છે, પરંતુ અહીં સમાજ વિસરાયો છે કે પછી સમાજના અમુક તત્વો આ પ્રકારની જે ઘટના છે તેને ગરમાવો આપી રહ્યા છે, ચીમકીઓ આપી રહ્યા છે અને સમાજ તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે બ્રહ્મ સમાજમાં હાલ સમગ્ર મામલે અમુક વ્યક્તિઓ એવા પણ છે કે જે કિંજલ દવેને સમર્થન કરી રહ્યા છે, તો આ સાથે સમાજના અનેક વ્યક્તિઓ આ સમગ્ર ઘટનાને વખોડી રહ્યા છે। તો આ સમગ્ર મામલાને લઈ સવાલ એ થાય કે હવે આ મામલો ક્યાં જવાનો છે? તો કિંજલ દવે આજે ચીમકી આપી કે મને અને મારા પરિવારને જો બદનામ કરવાની કોશિશ કરશો, કોઈ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકશો તો તેની સામે હું કાયદેસરની કાર્યવાહી કરીશ। ત્યારે હાલ તેઓએ જણાવ્યું છે કે હું એક બ્રહ્મ સમાજની દીકરી છું, એ વાતનું મને ગૌરવ છે અને આ વાત હું કદાચ મારા મોઢેથી પણ ન કહી શકું કે કેટલું ગૌરવ છે। બ્રહ્મ સમાજે મને અહીં સુધી પહોંચાડવામાં ઘણો પ્રયાસ કર્યો છે, મારો સાથ આપ્યો છે, પરંતુ સમાજની અંદર બની બેઠેલા અસામાજિક તત્વો, આ શબ્દ છે કિંજલ દવેના, કે બે ચાર અસામાજિક તત્વો કે જે અગ્રણીઓ બનીને બેઠા છે તેમના દ્વારા સમાજને એક અલગ જ રસ્તો દેખાડવામાં આવે છે, સમાજને ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ત્યારે સવાલ એ પણ થાય કે આજથી ઘણા વર્ષો પહેલા દેવી દેવતાઓના સમયમાં પણ આવા કોઈ લગ્નનો ઉલ્લેખ નથી થયો કે આંતરજ્ઞાતીય, કોઈ પણ ગ્રંથોમાં પણ નથી લખેલું કે આંતરજ્ઞાતીય લગ્ન ન કરવા જોઈએ। સ્વયંવર તો દેવી દેવતાઓના સમયમાં પણ થતો હતો, આજથી રાજાઓના સમયમાં પણ એ સ્વયંવર યોજાતો હતો ને પોતાના પાર્ટનર એટલે કે પતિને પસંદ કરવાની એક છૂટ મળતી હતી। ત્યારે શું આધુનિક યુગ સાથે આ પરંપરાઓ ભૂલાય છે કે શું? આ તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવી છે। આ મુદ્દાઓને લઈ ચર્ચા કરવા મારી સાથે જોડાયા છે સ્મિતાબેન પંડ્યા કે જેઓ સામાજિક કાર્યકર છે, નમસ્કાર, સિદ્ધરાજ જોશી કે જેઓ બ્રહ્મ સમાજના યુવાન આગેવાન છે અને ભરતભાઈ રાજગોર કે જેઓ વિશ્લેષક છે। આપ સૌ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત સ્મિતાબેન આપનાથી।
બ્રહ્મ સમાજ દ્વારા અત્યારે કિંજલ દવે અને સમગ્ર જે દવે પરિવાર છે તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો. તેઓએ ચીમકી ઉચ્ચારી કે આ કામ સમાજનું નથી પરંતુ સમાજમાં બની બેઠેલા 2 થી 4 અસામાજિક તત્વોનું છે. આ સમગ્ર ઘટનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કિંજલ દવેની અત્યારે હાલ જે પરિસ્થિતિ છે જોઈએ તો એ દરેક વ્યક્તિને પોતાનો જીવનસાથી પસંદ કરવાની હક હોય છે. તો આ રીતે આપણે કાયદાકીય રીતે પણ હોય છે અને સામાજિક રીતે પણ હોય છે. અને અત્યારે સમાજ આટલો સાંકડો અત્યારે હાલ દેખાય છે એ ખરેખર છે કે નહીં, અને જે વિસ્તૃત રીતે પોતાનો વિકાસ કર્યો છે અત્યારે એ પણ આપણે અહીંયા દેખાઈ રહ્યું છે. બંને વિરોધાભાસી વસ્તુ છે. કે એમ કહેવામાં આવે છે કે દીકરીઓ જે છે અત્યારે હાલ વિમાન એટલે પાયલોટ તરીકે છે, આર્મીમાં છે, પોતે મોટા ઉદ્યોગ ચલાવી રહી છે. તો કિંજલ દવેએ પોતાના આ ક્ષેત્રમાં ખૂબ જ સારી એવી પ્રગતિ કરી છે અને ખૂબ એનું સારું એવું નામ છે, સેલિબ્રિટી તરીકે એ ઓળખાઈ રહ્યા છે. તો એમને એક દીકરી તરીકે, સેલિબ્રિટીની વાત આપણે બાજુ પર રાખીએ, પણ એક દીકરી તરીકે એને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો પૂરેપૂરો હક છે. કોને પસંદ કરવા એને પણ એ પોતાનો હક છે. પોતાની જાતે પોતાના લગ્ન જીવનમાં પોતાના ભવિષ્યમાં કેવી રીતના એ સારી રીતે સુખી રહી શકશે, સારી રીતે એનું ઘર ચલાવી શકશે, એ બધી જ બાબતો ધ્યાનમાં રાખીને કિંજલ દવેએ પોતાને ગમતી વ્યક્તિને પસંદ કર્યો છે. અને ગમતી વ્યક્તિ ને પણ પોતાના મમ્મી પપ્પા કે પોતાના કુટુંબીજનોને કહીને એ વ્યક્તિની સાથે પસંદ કરી, સામાજિક બધાને જાહેર કરીને એમણે આ સગાઈ કરી છે. એ ચોરી છુપીથી નથી કર્યું. એટલે આ દેખીતી વાત છે કે એમણે જાહેરમાં કર્યું છે. એટલે કંઈક આલોચનાનો સબ્જેક્ટ આ રીતના બનાવવામાં આવે છે એ આખી વિચિત્ર પ્રકારની ઘટના કહી શકાય. કે જ્યારે આપણે દીકરીઓને વિકાસ કરવાની વાત કરતા હોય, અત્યારે હાલ આપણે છે બેટી પઢાઓ બેટી બચાવો, તો આ બેટીને પણ આ રીતના કેવી રીતના એને ભણેલી હોય, પોતાની પ્રગતિ કરી હોય તો કેવી રીતના દબાવવાની વાત થાય. દરેક સમાજ પોતાના અંગત રીત રિવાજો હોય છે, એ સમાજ પૂરતા હોય છે. પણ જ્યારે દીકરીના આંતરજ્ઞાતીય લગ્નની વાત આવે છે ને ત્યારે દીકરીનો જ પક્ષ લેવામાં આવે. એ ક્યારેય એ સમાજનું બંધન તરીકે એને જ્ઞાતિ બહાર કે નાત બહાર મૂકવાની જે વાત છે એ ના થવી જોઈએ. બીજી વસ્તુ એ રહી કે જ્યારે દીકરી પોતે પગભર થાય છે તો એને પોતાના સપનાઓ સાકાર કરવા માટેનો હક છે. એને સમાજ આ રીતના એને બંધનમાં ના રાખી શકે. બ્રહ્મ સમાજ હોય કે બીજું કોઈ પણ સમાજ હોય, એ સમાજે આ રીતના જે રીતના પગલું ઉઠાવ્યું છે ખરેખર એની તો હું નિંદા કરું જ છું. બીજી વસ્તુ એ રહી કે એમણે જે વાત કરી છે કે સમાજના બની બેઠેલા કે કોઈ પણ જે એમનો શબ્દ ઉચ્ચાર્યો છે, કદાચ એક આક્રોશમાં, એક ગુસ્સાને કારણે, એક લાગણીને કારણે એ બોલ્યા છે. કેમ કે એમનું સપનું અહીંયા તૂટી રહેલું દેખાય છે. અને બીજું કે સમાજના જે વડીલો છે એ કેવી રીતના એમનું હિત જોયું છે, દીકરીએ પોતાનું હિત જોયું છે, હિતમાં સાથ આપવાની જરૂર હતી. અત્યારે હાલ મોટાભાગના દરેક સમાજ એવી માગણી કરી રહ્યા છે કે દીકરી જ્યારે દીકરો કે દીકરી કોઈ પણ આંતરજ્ઞાતીય લગ્ન કરે, બીજી કાસ્ટમાં લગ્ન કરે તો એને માતા પિતાની મંજૂરી હોવી જોઈએ. આ કેટલું કાયદાકીય રીતે યોગ્ય છે એ સમજાતું નથી, પરંતુ મંજૂરી લેવી પણ આપે મંજૂરી. આ તો કિંજલ દવેને એના મમ્મી પપ્પાએ મંજૂરી આપી છે કે એમના કુટુંબીજનોએ મંજૂરી આપી છે. બીજા ઘણા બધા લોકો એવા છે કે જે એકબીજાને પરસ્પર પ્રેમ કરતા હોય, એકબીજાની સાથે રહેવાની વાત કરતા હોય, તો આ મંજૂરીની બાબત જે છે ને એ કંઈ યોગ્ય લાગતી નથી. એટલે કિંજલ દવેએ પોતાના કુટુંબ સાથે રાખીને જ એમણે આ સગાઈ કરી છે. તો આ બ્રહ્મ સમાજે કે બીજા કોઈ પણ સમાજે એનો વિરોધ ના કરવો જોઈએ. જી બિલકુલ. સિદ્ધરાજભાઈ, હું આપની પાસે આવીશ. જે હાલ મામલો ખૂબ ગરમાયો કે બ્રહ્મ સમાજની દીકરીને, પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો અને આ વિવાદ હવે વધતો દેખાયો છે. આ સમગ્ર વિવાદને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલી તો હું આજે બેને વાત કરી કે આ સમાજના બની બેઠેલા આગેવાનો છે. કિંજલબેને એવી વાત કરી હતી કે આ સમાજના અસામાજિક તત્વો છે. પેલું મારે એમને કેવું છે કે આ સમાજ છે, આ સમાજે મા બાપ છે, આ બ્રહ્મ સમાજ છે, કોઈ અસામાજિક તત્વો કે બની બેઠેલા આગેવાનો નથી. આ 5 પરગણા બ્રહ્મ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો આ નિર્ણય કર્યો છે. આ કોઈ એક વ્યક્તિએ નહીં નિર્ણય કર્યો, આખી 5 પરગણા બ્રહ્મ સમાજે આજે નિર્ણય કર્યો છે અને નિર્ણય યોગ્ય કર્યો છે અને સમાજે પણ આ નિર્ણયને વધાર્યો છે અને આવકાર્યો છે. બીજી વાત કરવી છે કિંજલ દવેની અને લલિતભાઈની, તો એ લોકોને આટલા બધા સેલિબ્રિટી હોવા છતાં સમાજે હંમેશા ભૂતકાળમાં પણ સપોર્ટ કર્યો હતો, વર્તમાનમાં કર્યો છે સપોર્ટ, અને આટલા સુધી સ્ટેટ સુધી પહોંચ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સમાજનો હાથ છે અને સમાજે એમને આટલા લેવલ છે તો સમાજને એમાં સિંહ પાળો છે બ્રહ્મ સમાજનો. બ્રહ્મ સમાજ ક્યારેય કોઈનું અહિત ઈચ્છે નહીં અને કિંજલબેનનું અને લલિતભાઈનું પણ ક્યારેય અહિત ના ઈચ્છે. પણ ક્યાંક અંશે
હા, બેને કીધું કે સ્વતંત્ર છે, તો સ્વતંત્ર એ એક, હા, દીકરીની સ્વતંત્ર હોય, સમાજની સ્વતંત્ર હોય, શું કરવું, લોકશાહી છે. પણ બીજું, પરંતુ સામાજિક જે બંધારણ છે, સામાજિક જે ધારાધોરણ છે, એના વિરુદ્ધમાં જઈને કામ કરવું એ કેટલા અંશે વ્યાજબી છે. અને આ કિંજલબેને બીજી જાતિમાં જે સગાઈ કરી, તો એ એમને જરૂર એવી શું પડી? બ્રહ્મ સમાજમાં આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, અમારો 5 પરગણા બ્રહ્મ સમાજ આટલો મોટો છે, પછી ગુજરાતનો બ્રહ્મ સમાજ છે આટલો મોટો, ક્લાસ 3 થી કરીને ક્લાસ 1 થી કરી અને સારા સારા પ્રતિષ્ઠિત લોકો છે, તો એમને અન્ય સમાજમાં જવાની એવી શું ફરજ પડી? અને બીજું કે અમારી બીજા નાની નાની દીકરીઓ છે કે એમને એક ખોટો સંદેશ જાય છે. આ કિંજલબેને અત્યારે જે અન્ય જાતિમાં લગ્ન સગાઈની જે વાત કરી, તો અમારા જે બ્રહ્મ સમાજની નાના મોટું છે, તો એમના એક સમાજ ખરેખર અંધકાર તરફ જાય એવું અમને દેખાઈ રહ્યું હતું. એટલે એના કારણે અમે આ નિર્ણય આખા સમાજે સાથે મળીને કર્યો છે. કોઈ એક બે વ્યક્તિ કે નથી કર્યો, આખી સમાજે, સંપૂર્ણ બ્રહ્મ સમાજે આ લોકોનો અમે બહિષ્કાર કર્યો છે. કિંજલબેને જે નિર્ણય કર્યો કે મારે બી બીજી સમાજમાં સગાઈ કરવી છે, તો એ સ્વતંત્ર છે. અમે એમને કોઈ રોક્યા નથી અને કોઈ રોકવાનો અધિકાર નથી. પણ અમારે સામાજિક રીતે અમારે જે ધારાધોરણ હોય, અને આ સામાજિક ધારાધોરણ કે આજકાલના બનેલા નથી, એ આજો અનાદિથી વર્ષોથી ચાલ્યા આવતા હોય છે, અને એ સામાજિક ધારાધોરણ છે. એટલે અમે જે આ નિર્ણય કર્યો છે, એ એક નિર્ણય વ્યાજબી છે ને યોગ્ય નિર્ણય છે. જી બિલકુલ. ભરતભાઈ, હું આપની પાસે આવીશ. આપ એક વિશ્લેષક છો. કોઈ એક સમાજ, બ્રહ્મ સમાજ કે બીજા કોઈ સમાજની આપણે વાત નથી કરતા, પરંતુ એક સમગ્ર ગુજરાતની વાત કરીએ. અને હાલ જે વિવાદ છે, આપ વિશ્લેષક તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો કે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો ખૂબ ઉછળ્યો છે? રોનકભાઈ, બેને કહ્યું એ વાત સાચી છે અને સિદ્ધરાજભાઈએ કહ્યું એ વાત સાથે હું અસહમત છું સંપૂર્ણપણે. હું પણ બ્રાહ્મણ છું, પણ મારો મુદ્દો એટલો જ છે કે આપણે જ્યારે સમાજની રૂઢિરિવાજ કે રીત રિવાજની વાતો કરતા હોઈએ ત્યારે બંધારણને ક્યાંક ને ક્યાંક તો વિચારીએ. બંધારણની જો આપણે કલમ ગણીએ તો 348ની કલમની જોગવાઈ 3 મુજબ કોઈનો પણ સામાજિક બહિષ્કાર કરવો એ ગુનો બને છે. પહેલી વાત. આપણે ત્યાં તો ગુજરાતની જો વાત કરીએ તો આંતરજ્ઞાતીય લગ્ન કરનાર વ્યક્તિને ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયા, એમાં પણ 25,000 રૂપિયા તો તત્કાળ આપી દેવામાં આવે છે. વધારો બેન કર્યો છે, કિંજલે 2.5 લાખ રૂપિયા કર્યા છે. હા, એટલે બેન કિંજલે તો સારું છે કે હજી આ માટે માગણી નથી કરી, બાકી સરકારે એને સીધે આપવા જોઈએ. મહારાષ્ટ્રમાં તો અત્યારે 3 વર્ષની સજા ને 1 લાખ રૂપિયાનો દંડ છે સામાજિક બહિષ્કારના બદલામાં. એટલે આ વિચારવું જોઈએ સમાજે, અને સમાજને એ પહેલા વિચારવું જોઈએ કે સમાજમાં એવો લાયક છોકરો એને કેમ ન મળ્યો. બીજો મુદ્દો, જે તે વ્યક્તિને જ્યાં જ્યાં પ્રેમ થાય, હવે નાની વ્યક્તિ હોય તો તમે એને રોકી શકો, પુખ્ત વયની વ્યક્તિને પસંદગી કરવાનો પૂરેપૂરો અધિકાર છે. એ આપણે કેમ ભૂલી જઈએ છીએ? એટલે શિક્ષિત સમાજે તો આ સ્વીકારવું ન જ જોઈએ, અને શિક્ષિત સમાજ સ્વીકારશે નહીં, ચાહે તે બ્રાહ્મણ હોય કે કોઈ પણ હોય. આમાં કોઈ જ્ઞાતિ સાથે લેવા દેવા નથી, પણ આપણે ઉચ્ચ જ્ઞાતિના છીએ એવું કહેવા માટે થઈને તમે સામાજિક બહિષ્કાર કરો તો એ કેટલા અંશે યોગ્ય છે? જી બિલકુલ. જી ભરતભાઈ. સ્મિતાબેન, હા. ફરીથી આપની પાસે આવીશ. ખાસ જે વાત છે કે સમાજના 5 પરગણાએ નિર્ણય લીધો, એ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? સમાજના 5 પરગણા એટલે આખા ગુજરાતમાં દરેક અલગ અલગ ક્ષેત્રના ઘણા બધા ગોળ અને ઘણા બધા પરગણા છે. શું એમાં કોઈ દીકરીએ કે કોઈ દીકરાએ બીજી જ્ઞાતિમાં લગ્ન નથી કર્યા? એક ડૉક્ટર હોય તો એ ડૉક્ટર, એની સાથે કોઈ ડૉક્ટર હોય તેની સાથે એને મેરેજ કરેલા છે. એન્જિનિયરે પણ એની કોઈ પણ વ્યક્તિ સાથે, ગમતી વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે. એવું નથી કે ફક્ત બ્રહ્મ સમાજમાં ફક્ત એક પહેલી જ દીકરી એવી છે કે જેણે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે, એવું તો નથી જ ને. ભૂતકાળમાં પણ ઘણા બધા છે. મારા ઘણા ઓળખીતા એવા છે કે સારા મોટી કક્ષાના ડૉક્ટર હોય ને એમની વાઈફ બીજી કાસ્ટની હોય છે. ત્યારે કેમ આ બધી વસ્તુ નથી આવતી? આ ફક્ત દીકરી છે એટલા માટે એને આ રીતના વાત કરવામાં આવતી હોય તો એ બાબતનો પણ મારે વિરોધ છે. ખાસ એ મારે કહેવું છે ખાસ કે કોઈ પણ દીકરી હોય એને શું પોતાની જીવનસાથીનો પસંદગી કરવાનો હક નથી? હક હોવો જ જોઈએ ને. છે, કાયદાકીય રીતે પણ છે. અને અત્યારે હાલ આપણે જોઈએ પૌરાણિક શાસ્ત્રોમાં પણ જોયેલું છે, ગાંધર્વ વિવાહ કરેલા છે. આપણે સ્વયંવર પણ યોજાયેલા છે લોકોના, કે જેમાં પોતાની પસંદગીનો પતિ પસંદ કરી શકે એટલા માટે.
અને સ્વયંવર હંમેશા દીકરી તરફથી જ હોય છે કે એના આજુબાજુના કોઈ પણ યોગ્ય વ્યક્તિઓ ત્યાં આવે અને એની પસંદગી થાય એને વરમાળા પહેરાવે. તો કિંજલ દવેએ આમને વરમાળા પહેરાવી છે. શું ખોટું છે એમાં સમાજમાં? એટલે સમાજે ધારો કે આટલું સમાજે કે હું માનું છું ત્યાં સુધી પોતાનું જે કુંડાળામાં રહી અને એ પ્રગતિ ના કહી શકાય. આ બ્રહ્મ સમાજમાં ઘણા બધા દાર્શનિકો છે, ઘણા બધા તત્વચિંતકો છે, મોટા મોટા પ્રોફેસરો છે, ઘણું બધું છે બ્રહ્મ સમાજમાં. સૌથી વધારે જોવા જઈએ તો એજ્યુકેટેડ સમાજ હોય અને વિચારશીલ સમાજ હોય તો બ્રહ્મ સમાજ છે. તો એમની વિચારધારા આટલી સાંકડી કેમ છે? બાકી આપણે જોવા જઈએ ને તો અત્યારે હાલ એક વિશાળ આપણું વસુધૈવ કુટુંબકમની જે આપણે વાત કરતા હોય તો કોઈ પણ સમાજનો દીકરો કે કોઈ પણ સમાજની દીકરી પોતાની પસંદગીની વ્યક્તિને પસંદ કરી શકે છે, એની સાથે મેરેજ કરે છે. એ સિવાય બીજું કશું જ આમાં નથી. એને સામાજિક બહિષ્કાર કરવો એટલે ત્યારે હાલે ઘરની માનસિક પરિસ્થિતિ કેટલી હોય, એની સાથે કોઈ વ્યવહાર નહીં કરવાનો, એની સાથે કોઈ એના મેરેજમાં નહીં જવું, એ બધી બાબતો કેટલી અંશે સાચી છે અત્યારના સમયમાં. વર્તમાન જે આપણું અત્યારે હાલ ગુજરાત છે કે આપણું વર્તમાન ભારત છે, આપણે દેશ અને દુનિયામાં વાતો કરીએ છીએ આપણા વિકાસની, તો આ વિકાસમાં કદાચ આ એક છીંડું પણ મને લાગી રહ્યું છે. તો સમાજે પણ સમજવું જોઈએ કે દીકરી એની પસંદગીનું કર્યું છે અને અત્યાર સુધીમાં બધામાં વિરોધ નથી થયો, તો આ દીકરીમાં વિરોધ થતો હોય એ ખોટું છે. એ પણ વિચારવા જેવું છે સમાજે. બ્રહ્મ સમાજ કે બીજા કોઈ પણ પ્રકારના કોઈ પણ સમાજમાં, મોટા સમુદાયોમાં આ વસ્તુ હું માનું છું ત્યાં સુધી અસ્વીકાર્ય છે કે એનો વિરોધ કરવો. જી બિલકુલ. સિદ્ધરાજભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. જે પ્રકારે સ્મિતાબેને કીધું કે માત્ર કિંજલ દવે નથી કે જેઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા, ઘણા એવા પણ છે, પરંતુ એમનું નામ મોટું એટલે નજરમાં વધુ આવ્યા. એ સવાલ પણ એક થાય તો એ સામાજિક આગેવાની દ્રષ્ટિએ કઈ રીતે જોઈ રહ્યા છો? બેને જેમ કીધું અગાઉ પણ જે આ લોકો આવી રીતે જે અંત્ય જાતિમાં જે લગ્ન કર્યા છે કે મેરેજ સગાઈઓ કરી છે, એમના ઉપર પણ અમે નિર્ણય એમના વિરુદ્ધમાં લીધા છે. કિંજલબેન પૂરતું એવું નથી. અમારું જે સામાજિક જે બંધારણ છે અને સામાજિક દરેક સમાજમાં સામાજિક બંધારણ હોય છે. કોઈ બ્રહ્મ સમાજ પૂરતું એવું નથી. દરેક સમાજ, રાજપૂત હોય, વાણિયા હોય, બ્રહ્મ સમાજ હોય, પટેલો હોય, દરેક સમાજમાં સામાજિક એમનું બંધારણ હોય જ છે. જે બેને વાત કરી કે કાયદો આમ કે છે, કાયદો બંધારણ, એ બધી વાત સાચી, સ્વતંત્ર છે, પણ અમુક અંશે સમાજને કોઈ નુકસાન ના થાય અથવા સમાજને હાનિ ના પહોંચે એટલા માટે અમે સામાજિક બંધારણ રાખીએ છીએ. અને બીજું કે કોઈ પણ હોય, કોઈ પણ સમાજ આવડો મોટો સમાજ છે તો ઘણી જગ્યા હોય છે, પાત્ર નથી હોતા એવું નહીં. માત્ર પૈસા ને કોઈ એવું ગોતીને આવી રીતે કોઈ જવું એ મારી માની આ ખોટી વસ્તુ છે. બાકી આવડો મોટો બ્રહ્મ સમાજ છે અને 5 પરગણા બ્રહ્મ સમાજ, કિંજલબેને જે વાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, આ જ સમાજના આગેવાનો આ જ સમાજ માટે જ્યારે કોઈ પણ દીકરીને કે કોઈ પણ સમાજને, નાના માણસને તકલીફ હોય તો કોર્ટના દરવાજે નથી જવું પડતું અને આ જ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા એમનો નિર્ણય હલ કરવામાં આવે છે અને સુખ દુઃખમાં સાથે રહે છે. અને વાત બેને કરી ધર્મની, તો બ્રહ્મ સમાજ દરેક સનાતન ધર્મને સાથે લઈને ચાલવા વાળો છે. કોઈના પણ હિતમાં કોઈનું સારું થતું હોય તો બ્રહ્મ સમાજ ક્યારે કોઈનું અહિત વિચારતો નથી. બધાને સાથે લઈને ચાલવા વાળો છે. ધર્મની વાત આવે તો મારી દ્રષ્ટિએ પણ ક્યાંક સામાજિક દ્રષ્ટિએ કોઈ પણ નિર્ણય કરવો પડતો હોય છે તો આ અમારા માનની એક યોગ્ય નિર્ણય છે. અને જે બેન ને જે ભાઈ વાત કરે છે એમના હું સમર્થનમાં બિલકુલ નથી. એનું કારણ કે અમે જમીન ઉપર કામ કરીએ છીએ. અમને ખ્યાલ છે કે છોકરી એકવાર ગયા પછી અને કેટલી બીજી સમાજોમાં ગયા પછી કેટલી તકલીફો પડે છે, અમે જાતે જોઈ છે અને અમે જાતે નિરીક્ષણ કરીએ છીએ. બાકી આ લોકો ખાલી ટીવીમાં આવીને બોલે આમ નથી, સ્વતંત્ર છે, તે છે, પેલું છે, એટલે મારા મત પ્રમાણે એ યોગ્ય વાત નથી. હું તદ્દન જી બિલકુલ. સિદ્ધરાજભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. અને અમે કોઈની સ્વતંત્રતા છીનવા અમે નથી કરતા. અમે દરેક દીકરીને અમે માન સન્માન આપીએ છીએ, ભણાવીએ છીએ. શિક્ષણ ઉપર વારંવાર અમે મીટિંગ કરીએ, શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે દીકરી. પણ એને કે નાની દીકરીઓ, આ કિંજલબેન આટલા સેલિબ્રિટી છે, આટલા મોટા છે, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, તો પછી આ લોકો બીજી સમાજમાં લગ્ન કરે તો નાની દીકરીઓને, નાના જે ઘરની દીકરીઓ હોય એમને એક ખોટો સંદેશ જાય છે. જી બિલકુલ. સિદ્ધરાજભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ. જી ભરતભાઈ, હું આપની પાસે આવીશ. સૌથી મહત્વનો સવાલ અત્યારે લોકોના મનમાં એ થઈ રહ્યો છે કે આજથી વર્ષો પહેલા દેવી દેવતાઓના સમયમાં પણ જે લગ્ન થતા હતા, સ્વયંવર થતા હતા, પરંતુ એ સમયની હજી જે આપણી માન્યતાઓ છે તે ભૂલાઈ રહી છે. જી ભરતભાઈ.
સૌ પહેલું તો એટલે રોનકભાઈ, મારે સિદ્ધરાજભાઈને પણ એ જ કહેવું છે કે આપણે એ તો સમજીએ, જો ભગવાન શ્રી કૃષ્ણ એ રૂકમણીજીને લાવી શકતા હોય તો પછી તમે અત્યારે કોને કહેશો? કઈ જ્ઞાતિ પૂછવા ગયા હતા રૂકમણીજીની? અને એના કરતા આગળ અત્યારની વાત જે કરીએ છીએ પુખ્ત છે, ત્યારે જ્યારે સરકારે કાયદો કર્યો છે ત્યારે આપણે એના માટે કઈ રીતે વાંધો લઈ શકીએ? હવે જો આ તો ઠીક છે, અત્યારે ભલે સિદ્ધરાજભાઈ ગમે તેવો બચાવ કરતા હોય, પણ બેન કિંજલ જો જઈને કલેક્ટરને કે ડેપ્યુટી કમિશનરને જાણ કરે અને ફરિયાદ કરે તો જાતિ પંચાયત સામે અત્યારે કાયદેસર કાનૂની કાર્યવાહી થઈ શકે અને એના બદલામાં એ બધાને કઠેડામાં લાવી શકાય. અને આ ટ્રાયલ 6 મહિનામાં પૂરી કરવાની પણ શરત છે. આપણા કાયદામાં આ ટ્રાયલ 6 મહિનામાં પૂરી કરવાની સિદ્ધરાજભાઈ, હું શરત છે. ફરીથી આપની પાસે આવીશ, એમને વાત પૂરી કરવા દો. બ્રહ્મ સમાજ એમની પડખે ઉભો હતો. જી સિદ્ધરાજભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ, આપને મોકો આપો. ઉભો રહેવાના બદલામાં આપણે વળતર માંગવાનું છે. સમાજ એમની પડખે ઉભો એટલે ઉભા રહેવાના બદલામાં વળતર માંગવાનું છે. જી, સમાજ સિદ્ધરાજભાઈ, હું ફરીથી આપની પાસે આવીશ, આપ થોડી વાર એમને વાત રજૂ કરવા દો. જી ભરતભાઈ, આપ જે વાત કરતા હતા. સિદ્ધરાજભાઈ, મારે એટલું જ કહેવાનું છે કે તમને નહીં, પૂરા સમાજને, કે સમાજે મદદ ન કરી હોય તો પણ માણસ સમાજને મદદ કરે છે. બેન કિંજલ કરતા જ હશે, એમ એ સમાજની દીકરીઓને મદદ કરતા જ હશે, પણ તો તમે જે ટેકો આપ્યો છે, તમે એમને સમર્થન આપ્યું છે, એના બદલામાં તમારે વળતર માંગવાનું છે તમારે એમની પાસેથી કે ના અમે કહીએ એમ જ કરો. જો સાટા પ્રથાની વાત છે, આ સાટા પ્રથા આપણે ત્યાં સૌથી ખરાબ હતી. સાટા પ્રથામાં એક દીકરી આપો ને સામે દીકરી લો. હવે એ બેમાંથી ગમે તેમાં એક સાથે પણ ન ફાવે એટલે પેલી દીકરીને પાછું હોવું પડે. બેન કિંજલને કદાચ આ જ સ્થિતિ થઈ છે કે એના ભાઈની જે વાઈફ હોય એ એની સાથે એને ન ફાવ્યું, એને કારણે કિંજલને ફરજિયાત પાછું આવવું પડ્યું હશે. તો ત્યારે સમાજ ક્યાં ગયો હતો? સમાજ ત્યારે કેમ પૂછતો નહોતો કે ભાઈ તમારું કેમ નથી ચાલતું, તમારે કેમ પાછા મોકલવા પડ્યા છે? અને આવા તો ઢગલાબંધ તમે જે કહો છો ને, હું અમદાવાદ સમાજના ઉપપ્રમુખ તરીકે કહું છું આ વાત. મારે આ ઓળખાણ નહોતી આપવી. હું રાજકોટ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ તરીકે તમને આ વાત કરું છું કે જ્યારે થાય ત્યારે સમાજે જવાની ત્યાં ફરજ છે. સમાજ ત્યાં જઈને કેમ વાંધો નથી લેતો? સમાજ સામેની વ્યક્તિને કેમ સમજાવતી નથી કે તમે આ દીકરીને પાછી કેમ મોકલો છો? જેના લગ્ન કર્યા છે, લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, બધાની વચ્ચે બાપ ખાડામાં ઉતરી ગયો દેવાના, અને છતાં તમે એ દીકરીને પાછી મોકલો છો. કેમ? તો કે તમારી દીકરી ત્યાંથી પાછી આવી એટલે તમારી દીકરીને ત્યાં ન ફાવ્યું એટલે તમારે આને પાછી મોકલી આપવાની. તમે એ બંનેને, અને આવા પણ કિસ્સામાં અમે સમાધાન એ રીતે કરાવેલું છે કે ભાઈ એની દીકરી પાછી, એને ન ફાવતો તે ભલે પાછી જાય, આ દીકરી અહીંથી પાછી નહીં જાય, આવું કહેવું પડે. એટલે આ આપણા સમાજે હવે ખાસ કરીને, હું તો એટલા માટે કહું છું, બ્રહ્મ સમાજે આ સુધરવું પડશે. બ્રહ્મ સમાજે આજે, હજી 2 દિવસ પહેલાની જ વાત છે, પઢાર સમાજના આગેવાનો સાથે હું બેઠો હતો. અનુસૂચિત જનજાતિમાં ગણાય છે જે કોમ્યુનિટી, 17 જ ગામોમાં વસેલા છે, આપ જાણતા હશો, નળકાંઠા વિસ્તારના ગામોમાં. અને જ્યારે પઢાર સમાજે એમ કહ્યું કે અમે આ પ્રથા ક્યારની કાઢી નાખી છે. આદિવાસીઓમાં પણ આજે આપણે જોઈએ તો, હું બનાસકાંઠામાં, સાબરકાંઠામાં જઈને જોઈ આવ્યો છું કે એ જ્યારે એ છોકરીઓને કોઈને પણ વાંધો પડે ત્યારે સમાજના આગેવાનો ત્યાં જાય છે અને પૂછે છે કે બેન તને કેમ વાંધો પડ્યો છે, શા માટે તને પાછી મોકલે છે? તો તમે એના કારણો જુઓ અને એના તારણ મેળવો અને પછી એના ઉપાય મેળવો. પરંતુ એવી રીતે તમે કહો, આજે કિંજલને સહન કરવું પડ્યું હશે જ્યારે સાટા પત્તીની એને ભોગ બની હશે ત્યારે, તો એ વખતે સમાજ ક્યાં ગયો હતો? મારો માત્ર સવાલ આટલો જ છે. બાકી કાયદેસર તો જે થવાનું હોય એ કિંજલ કરી શકે છે. જી બિલકુલ. હવે સ્મિતાબેન, હું આપની પાસે સમાજે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ તો પવન જોશીભાઈએ તો એ લોકો પાછી નથી મૂક્યા, જાતે બેન પાછા આવ્યા છે. તમે પેલી કોઈ સાંભળ્યા વગર તમને કોઈ માહિતી અધૂરી હોવી, એ તમે ખોટી રીતે વાત કરો એ નકામી છે. એ બેન જાતે પાછા આવ્યા છે. પણ એને તો કહ્યું કે હું તો સાટા પ્રથાનો ભોગ બની છું. અરે સાટા પ્રથાનો ક્યાંથી ભોગ બન્યો? સાટું હોતું જ નહીં, એ ખોટી વાત છે, તમે ભ્રમ ફેલાવી રહ્યા છો. સિદ્ધરાજભાઈ, શબ્દો સાંભળો, એને પોતે કહ્યું છે કે હું સાટા પ્રથાનો ભોગ બની છું. અરે સાટા પડતો તો એમને તો યોગ્ય હતું ને, કમ્પ્લીટ. તો એ શું કામ પાછી આવી? તો એમને તો જવું જોઈએ ને. એ એક પવન જોશીભાઈ, એ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો, એક સમાજનો નામચીન ચહેરો હતો. તો એમની ભૂલ નથી, જાતે કિંજલબેન ને પરિવારે તોડ્યું છે. બાકી એ છોકરે પવને પાછી નથી મૂકી. એટલે તમને
અધૂરી માહિતી છે તમારી જોડે ને તમે પૂરી માહિતી લઈને ડિબેટમાં બેસવાનું રાખો તો જી બિલકુલ સારું સિદ્ધરાજભાઈ, હું ફરીથી આપણે આપની પાસે આવીશ. સ્મિતાબેન, અંતમાં હું આપની પાસે આવીશ. સિદ્ધરાજભાઈ એ વાતને નકારીશું કે સાટા પથ્થાનો ભોગ નથી. આપ આ સમગ્ર મામલાને કેવી રીતે જોઈ રહ્યા છો, કારણ કે આપ એક મહિલા છો, એક મહિલાની વ્યથા આપ વધુ સમજશો. કિંજલબેન, સાટા પ્રથાનો ભોગ બન્યા હોય કે ના બન્યા હોય, પરંતુ એક સ્ત્રી છે, એ સ્ત્રીનું મન જેની સાથે હોય એની સાથે રહેવાની એને હક છે. બીજી વસ્તુ એ રહી કે સમાજમાં તમે આપણે જે રીત રિવાજો છે એ રીત રિવાજોનો અમલ કરવા માટે આટલું બધું કડક ના થવાય, અને જેણે કદાચ આ રીત રિવાજોનો કે એને નિયમોનો ભંગ કર્યો હોય તો એના માટેના ઉકેલો છે કે તમે 10 રૂપિયા દંડ લો કે 5 રૂપિયા લો કે 2000 રૂપિયા દંડ લો, એવા કંઈક નાના નાના દંડની વ્યવસ્થા છે એ કરી દે એટલે એ સમાજમાંથી એનો દંડ મળી જાય એટલે વાંધો નથી હોતો ત્યાં. તો આમાં પણ કંઈક હોય ને, આટલું બધું મોટી એક્શન લેવાની ક્યાં જરૂર આવે છે કે એને જ્ઞાતિ બહાર મૂકી દો. બીજી વસ્તુ એ રહી કે સાટા પ્રથા એટલે એ તો એકબીજાનું મન હોય ને તો રહી શકે. કિંજલબેન કે કદાચ એમ કહી રહ્યા છે આ ભાઈ કે કિંજલબેને સાટા પ્રથાનો ભોગ નથી બન્યા, પણ કદાચ એમને ના ગમતું હોય અથવા સામેવાળાને કંઈ એવો પ્રશ્ન હોય તો એમાંથી એમને દૂર થાય. એમનું ભવિષ્ય, ભૂતકાળમાં એમનું જીવન કેવી રીતના હતું, ક્યાં હતું એ આપણે જોવાની જરૂર નથી, પરંતુ હાલના સંજોગોમાં કિંજલબેનને જે યોગ્ય લાગ્યું, એમનો મનપસંદ વ્યક્તિ એમને મળ્યો તો એમણે આ અત્યારે હાલ સગાઈ ગોઠવી છે, ભવિષ્યમાં એમના મેરેજ પણ થઈ જશે. તેમાં વિરોધ કંઈ હોવો ના જોઈએ. દરેક દીકરીને પોતાના, ફરીથી કહું છું કે પોતાનો જીવનસાથી પસંદ કરવાનો હક છે. બીજી વસ્તુ એ રહી કે જ્યારે કિંજલ પોતે સેલિબ્રિટી હોય તેમ છતાં પણ અત્યારે હાલમાં એમણે કીધું અસામાજિક તત્વો, કદાચ હું ફરીથી વાત રિપીટ કરું છું કે કંઈક લાગણી વશે બોલી ગયા હશે, કેમ કે એમને એટલું બધું ભારણ થઈ ગયું હશે, એટલા બધા સ્ટ્રેસમાં આવી ગયા હશે તો એ બોલી ગયા છે. પણ આટલું બધું મેન્ટલી ટોર્ચર પણ એમને થઈ રહ્યું છે તો શાના માટે આટલું બધું ટોર્ચર થાય છે? સમાજની જગ્યાએ છે. આપણે ખાપ પંચાયત આડકતરી રીતે ખાપ પંચાયતનો ઉપયોગ કરી રહ્યા છીએ, જે આપણી અવસ્થા આપણે અહીંયા તો છે જ નહીં એ વસ્તુ. જી બિલકુલ. એટલે આ વસ્તુ એમ છે કે જ્યારે સમાજમાં કોઈ પણ દીકરી પોતાનો જીવનસાથી પસંદ કરે અથવા તો પોતાનું કોઈ પણ પ્રોફેશનલ કામ ધંધો કરવાનું પસંદ કરે તો એનો વિરોધ ના થવો જોઈએ. જી બિલકુલ. તો આપ સૌ અમારી સાથે જોડાયા અને આ મહત્વના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી અને માહિતી આપી બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો હાલની ચર્ચા સાથે ચાલતો વિવાદ એ કદાચ એ પરિવાર માટે ભારણ બની ગયો હશે. સાથે દરેક વખતે એક જે આંતરજ્ઞાતીય લગ્નને લઈ વિવાદ શરૂ થતો આવ્યો છે. બ્રહ્મ સમાજમાં પણ અત્યારે આ સ્થિતિ છે. નિષ્ણાંતો અને જે સમાજના અગ્રણીઓ છે તે જણાવી રહ્યા છે ક્યાંક સમર્થન છે અને ક્યાંક વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે સમાજ અને પરિવાર એ નિર્ણય લેશે કે આગામી પગલાં શું લેવા. ત્યારે હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.